ખેલ મહાકુંભની ગોળાફેંક સ્પર્ધામાં VCT કન્યા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું। ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભમાં VCT શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા VCT ગર્લ્સ શાળામાં ખુશી સાથે રાજ્ય કક્ષાએ પણ પ્રથમ સ્થાન મેળવે તેવી VCT શાળા પરિવારે વિદ્યાર્થીનીને શુભકામનાઓ પાઠવી હતી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24માં વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમની ધોરણ 8ની વિદ્યાર્થીની ગરગડિયા હુમેરા ઇલિયાસ જિલ્લા કક્ષાની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી આગળ રાજ્ય કક્ષાની રમત માટે પસંદગી પામેલ છે। રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીની પ્રથમ સ્થાન મેળવે તેને લઈ PT શિક્ષકે હુમેરાની વધુ પ્રેક્ટિસનો પ્રારંભ કરી દીધો છે। अस्सलामुअलैकुम। मारू नाम गरगडिया हुमेरा इलियास है। हूँ मनुबर रोड पर आवेल वल्ली चैरिटेबल ट्रस्ट संचालित VCT प्राथमिक कन्या शाळाમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। આપણા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજિત કરવામાં આવ્યું હતું। તેમાં મેં ગોળાફેંકની રમતમાં ભાગ લીધેલ હતો। તો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો। હવે હું રાજ્ય કક્ષામાં તે સિલેક્ટ થઈ છું। તો મને આશા છે કે હું રાજ્ય કક્ષાએ પણ હવે પહેલો નંબર લાવવાની કોશિશ કરીશ ઇન્શાઅલ્લાહ। એના માટે હું મારા PE ટીચરનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારા આચાર્ય ટીચરનો ખૂબ સહકાર આપી મને આગળ વધારી તેનો હું દિલથી આભાર માનું છું। થેન્ક યુ જઝાકલ્લાહ। રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લીધેલ, જેમાં અમારા PE ટીચર ફિરોજાબેન સુતરિયા, જેના દ્વારા આ વિદ્યાર્થીની જે ધોરણ 8માં ભણે છે એને ગોળાફેંકની રમત માટે તાલુકા કક્ષાએ લઈ ગયેલા, ત્યાં પણ નંબર મેળવેલ છે। સાથે સાથે આ છોકરી તાલુકામાં પસંદગી થઈ જિલ્લા કક્ષાએ પણ આવેલ છે અને સાથે સાથે એ જિલ્લામાં પણ પ્રથમ નંબર મેળવી ઇન્શાઅલ્લાહ રાજ્ય કક્ષા સુધી પહોંચેલ છે। તો આ વિદ્યાર્થીને સારા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ છીએ કે હજુ પણ ફિરોજા મેડમ વધુ મહેનત કરાવીને આ છોકરીને રાજ્ય કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવે એવી તૈયારી કરાવે। આ માટે હું VCT પરિવાર તરફથી અને સમાજના બધા જે કંઈ આગેવાનો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે અમારી સંસ્થા વધુને વધુ પ્રગતિ કરે એવી હું આશા રાખું છું।